યુદ્ધ કેદી નથી, આપણે તો બધા સ્વતંત્ર છીએ, આઝાદ છીએ. પણ આજના સમયમાં આપણી ઉદાસી, ફ્રસ્ટ્રેશન અને માનસિક અસ્વસ્થતાના મુખ્ય 4 કારણો છે. એમાં પહેલું છે ઓવર એમ્બિશન, એટલે કે વધુ પડતી મહત્વાકાંક્ષા. મહત્વાકાંક્ષા નહીં, વધુ પડતી મહત્વાકાંક્ષા. આપણે અવાસ્તવિક અપેક્ષાઓ ક્યારેક રાખીએ છીએ. અને એનું ઉદાહરણ હું તમને એક આપું. હું તમને બહુ હળવી વાતથી ઉદાહરણથી સમજાવું છું, એટલે તમને ખ્યાલ પડે કે ઓવર એમ્બિશન કોને કહેવાય. એક 60s પહોંચેલું યુગલ હતું. જે મહિલા હતા, જે દાદી હતા, એમની ઉંમર 62 વર્ષની હતી, અને જે દાદા હતા એમની ઉંમર 63 વર્ષની હતી. અને બંને પોતાની 40મી મેરેજ એનિવર્સરી ઉજવી રહ્યા હતા એક હોટલમાં. એમણે કેન્ડલ સળગાવી, કેન્ડલ લાઇટ ડિનર કરી રહ્યા હતા, અને ત્યાં એક પરી આવી, એન્જલ. અને પરી પ્રસન્ન થઈ. એણે આ યુગલને કીધું કે તમારો પ્રેમ જોઈને હું પ્રસન્ન થઈ છું, હું તમને બંનેને એક એક વિશ આપું છું, એક વરદાન આપું છું, તમે માગો, જે માગો એ સિદ્ધ થશે. અને પહેલાં દાદીને પૂછ્યું તો દાદીએ બહુ શરમાતા કહ્યું કે મારે આમની સાથે વર્લ્ડ ટૂર પર જવું છે. મારા જે પતિ છે, જેની સાથે મેં 40 વર્ષ કાઢ્યા, એમની સાથે મારે વર્લ્ડ ટૂર પર જવું છે. અને પરીએ કહ્યું તથાસ્તુ. વર્લ્ડ ટૂરની 2 ટિકિટ આવી ગઈ. પછી પેલા વડીલ દાદાને પૂછ્યું કે તમારી શું ઈચ્છા છે. એટલે થોડા એણે ખચકાટ સાથે કહ્યું કે મારે તો મારાથી 30 વર્ષ યુવાન સ્ત્રી સાથે વર્લ્ડ ટૂર પર જવું છે. પરીએ કહ્યું તથાસ્તુ, અને દાદાની ઉંમર 93 વર્ષની થઈ ગઈ. આ ઓવર એમ્બિશન છે, એવું સમજાવું છું. એટલે આટલી બધી, અને એ પરી હતી, તમે સમજો તો ખરા. જીન હોત તો હજી કદાચ વાત સમજ્યો હોત. એક બહુ જ સરસ કોટ છે, યુ વિલ ઓલવેઝ ઓવર એસ્ટિમેટ વોટ યુ કેન અચીવ ઇન 1 year and you will always underestimate what you can achieve in 10 years. એટલે આપણે શું કરીએ છીએ કે આપણી ધારણા પ્રમાણેનું કશુંક, આપણી અપેક્ષા પ્રમાણેનું કશુંક આપણે ધારેલા સમયમાં નથી મળતું, તો આપણે નિરાશ થઈ જઈએ છીએ કે લે 6 મહિના થઈ ગયા, હજી કાંઈ જવાબ તો ન આવ્યો. પણ આપણે એવું માન્યું હોય કે આવતા માર્ચ સુધીમાં આટલું કરવું છે, તો આપણે જે ધાર્યું હોય, જે આપણે એસ્ટિમેટ હોય, એની કરતાં હંમેશા ઓછું થાય. અને 10 વર્ષમાં આપણી કલ્પના કરતાં અનેક ગણું વધારે થાય. અને એટલે જાતને થોડો વધારે સમય આપવાની જરૂર છે. બીજું છે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન. આપણે હવે તો યુગ જ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનનો છે, તાત્કાલિક જોઈએ છે. કારણ કે હવે તો શોપિંગ એ ઓનલાઈન થઈ ગયું. એમેઝોન પ્રાઇમ તમને 1 દિવસ વહેલું પહોંચાડે. ઝોમેટો, સ્વિગી. હવે તો લોકો એવું ક્લેમ કરે છે, એવો દાવો કરે છે કે 10 મિનિટમાં તમારા ઘરે વસ્તુ પહોંચી જાય. બિગ બાસ્કેટ ને 10 જ મિનિટમાં. ફૂડ ડિલિવરીવાળા એપ એવો ક્લેમ કરે છે કે 10 મિનિટમાં તમારા ઘરે ખાવાનું તૈયાર થઈ જાય, પહોંચી જાય. તો મને કાયમ વિચાર આવે કે જે ખાવાનું તમારા ઘરે કે આપણા ઘરે 10 મિનિટમાં પહોંચે છે, એ ક્યારનું તૈયાર થઈને પડ્યું હશે. ઘરે મમ્મીને બનાવતા 20-25 મિનિટ તો લાગે છે. આ ત્યાંથી રેડી કરીને 10 મિનિટમાં ઘરે પહોંચી જતો હોય તો એ ક્યારે બનાવતો હશે? બ્લુ ટિક થાય અને આપણે ઊંચા નીચા થવા લાગીએ કે હમણાં જવાબ આવશે. કેટલાક એવા જેન્ઝી જોયા છે જે બ્લુ ટિક થયાના 25 મિનિટમાં જવાબ ન આવે ને તો ડિપ્રેશનમાં ચાલ્યા જાય. એક સમય હતો આપણે નોકિયાના ડબલા વાપરતા, જેમાં લાઇટ થતી, કે મેસેજ કર્યા પછી 2 કલાક તો જોવાનો જ નહીં. એ વાઇબ્રેટ થાય ત્યારે ખબર પડે કે હા, કદાચ મેસેજ આવ્યો હશે. હવે એની પહેલાં પત્ર લખીને કાગળ પાછો મળે, એમાં કેટલું 1 અઠવાડિયું રાહ જોતા આપણે. કેટલી ધીરજ કળવતા. ત્યારે તો નંબર માંગતા કેટલો સમય વીતી જતો ને, જ્યારે આપણે કોલેજમાં હતા ત્યારે. આ બધા રિલેટ કરી શકે છે, આજની જનરેશન નહીં કરી શકે કે એ કેટલો સંઘર્ષભર્યા દિવસો હતા. અને તકલીફ ત્યાં થાય કે એનો નંબર મળે, ફોન કરીએ ત્યારે ફોન પાછા એના પપ્પા ઉપાડે. એટલે પછી નોટબુકનું બહાનું તૈયાર રાખવું પડે.
તો હવે આજના જનરેશન તો ખાલી નામ કહો એટલે ફેસબુકમાં ગોતી લઈએ, ઇન્સ્ટામાં ગોતી લઈએ, ડીએમ કરી દઈએ. તો કનેક્શન જેટલી જલ્દી જોડાય છે એટલી જ જલ્દી કનેક્શન તૂટે પણ છે. કારણ કે હવે આપણી પાસે પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી છે. સામેવાળી વ્યક્તિ કેટલા સાથે ચેટ કરતી હશે તમને ખબર જ નથી. તો ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન તાત્કાલિક જોઈએ છે. 2 દિવસમાં તો મોડું થાય તો આપણે રિપોર્ટ કરી દઈએ એમેઝોનને કે હજી કેમ નથી પહોંચ્યું. આવું અનપ્રોફેશનલિઝમ હોય. તો આ ઉતાવળ કે ફોટો મૂક્યો અને યાર 10 મિનિટમાં જે 200 જ લાઈક થઈ છે યાર, આ નથી પોસ્ટ બરાબર ગઈ નહીં, બીજી મૂકો. પછી આપણે અલગ અલગ એંગલથી પાડીએ, પછી એમ થાય કે હવે નવો ડ્રેસ લેવો પડશે. પછી બધું આળ આવે પતિ ઉપર કે તમે હરખો પાડતા નથી. તો આ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન છે કે મારે તાત્કાલિક પરિણામ જોઈએ છે, તાત્કાલિક પ્રશંસા જોઈએ છે, તાત્કાલિક રિઝલ્ટ જોઈએ છે. તો 6 મહિના 1 વર્ષ મહેનત કરીને પરિણામની રાહ જોવી એવો જે કન્સેપ્ટ છે એ ધીરે ધીરે ઓછો થતો જાય છે. એટલે આ ડેસ્પરેશન આવે છે, આપણે અધીરા બની જઈએ છીએ. એક બહુ જ સુંદર વાર્તા છે, મને બહુ જ ગમે છે કે એકવાર એક રાજ ઉદ્યાનમાં વસંત પંચમીનો ઉત્સવ હતો અને ગામના લોકોને બોલાવવામાં આવેલા. અને રાજાને વિચાર આવ્યો કે આજે વસંત પંચમી છે, આટલો સરસ તહેવાર છે અને કોયલ બોલવી જોઈએ. કોયલ નહીં બોલે તો કેટલું સુંદર લાગે ને, આટલા બધા લોકો આવ્યા છે. તો એણે આ ચિંતા વ્યક્ત કરી, પોતાના મંત્રીને ચિંતા વ્યક્ત કરી કે કોયલ નહીં બોલે તો. એટલે મંત્રીએ કહ્યું કે એમ કેમ નહીં બોલે, ગળું મરડી નાખશું, બોલશે. પછી રાજાએ રાજપુરોહિતને પૂછ્યું કે કોયલ નહીં બોલે તો. પુરોહિતે કહ્યું કે કેમ નહીં બોલે, હું એને સોનાના પાંજરામાં પૂરી દઈશ, હું એને શાસ્ત્રોનું જ્ઞાન કરાવીશ કે રાજાની આજ્ઞા એનું પાલન કરવું તારો ધર્મ છે, એવું સમજાવીશ. ખજાનચીને પૂછ્યું, ખજાનચી કે થોડા ઘણા દાણા નાખીએ ને એટલે બોલશે જ. કવિને પૂછ્યું, રાજકવિ કે હું એના જેવો અવાજ કાઢીશ પછી આપને બોલશે. આ એકે જવાબથી રાજાને સંતોષ ન થયો. રાજાએ એ ગામના સૌથી વડીલ જે પુરુષ હતા, જે એને જ્ઞાની પુરુષ ગણતા, એને બોલાવ્યા અને એને પૂછ્યું કે કોયલ નહીં બોલે તો તમે શું કરશો. એટલે એમણે સુંદર જવાબ આપ્યો, હું રાહ જોઈશ. અને આ રાહ જોવાની આપણામાં ધીરજ નથી. મને કોકે એક પોડકાસ્ટમાં પૂછ્યું હતું કે તમે તમારી દીકરીને કોઈ એક ગુણધર્મ ભેટમાં આપી શકો તો તમે કયો આપશો. અને મેં કહ્યું પેશન્સ, ધીરજ. કારણ કે અત્યારે લોકો પાસે બધું જ છે, ધીરજ નથી. અને ધીરજ આવશે ને તો બાકી બધું આપમેળે આવશે. આપણે અધીરા થઈ જઈએ છીએ. અરે એક ફોનનો જવાબ ન આવે તો માણસ બિઝી હશે, ક્યાંક પરોવાયેલો હશે, કોઈ બીજા જણ પાસે ફોન હશે, કંઈક બીજું હશે, ડ્રાઈવ કરતો હશે. આપણને એમ થાય કે આપણે મિસ કોલ મારવામાં હરીફાઈ પર ઉતરી જઈએ કે જોવે ત્યારે આપણા 13 હોવા જોઈએ મિસ કોલ. તો ધીરજનો અભાવ છે. એક એ જ સંદર્ભમાં એક બીજી સુંદર વાત તમને કહું કે એક માણસ એકવાર એક નારિયેળ વેચવા નીકળ્યો. એ પોતાનું, એને ઘોડો હતો અને ગાડું હતું. તો પાછળ ગાડું બાંધ્યું અને ઘોડો લઈને નીકળી પડ્યો. અને જ્યાં ખૂબ બધા નારિયેળીના વૃક્ષો તો ત્યાં જઈ અને એને ખૂબ બધા નારિયેળ ભેગા કરી લીધા, પાડ્યા અને પછી ભરીને ગાડામાં મૂકતો ગયો. અને આખું ગાડું એ કોકોનટ્સથી ભરાઈ ગયું. પછી એ જ્યાં એને જવાનું હતું વેચવા માટે એ સ્થળ એ તરફ નીકળી પડ્યો. રસ્તામાં એક નાનો છોકરો મળ્યો. એને પૂછ્યું કે ભાઈ ફલાણી જગ્યાએ જવું છે, કેટલો સમય લાગશે. એટલે છોકરાએ જવાબ આપ્યો કે તમે જેટલા ધીમા જશો ને એટલા વહેલા પહોંચશો, જેટલી ઉતાવળ કરશો ને એટલું મોડું થશે. આ માણસને, આ વેપારી હતો, વેપારીને આ જવાબ સમજાયો નહીં. એ આગળ ચાલ્યો. શરૂઆતમાં તો એણે ધીમે ચલાવ્યું, પણ પછી કંટાળી ગયો કે આ કેવું લોજિક, આ કેવો તર્ક.
આ તો કેવી જગ્યા છે જ્યાં ધીમા જઈએ તો કઈ રીતે, ધીમા જઈએ તો વહેલા પહોંચાય કે ઝડપથી જઈએ તો વહેલા પહોંચાય. એ કંટાળ્યો એટલે થોડા સમય પછી એણે ઘોડો ભગાવી મૂક્યો. જેવા થોડા આગળ ગયા એક મોટો ખાડો આવ્યો અને 3-4 નાળિયેર બહાર પડી ગયા. એટલે એણે લગામ મારી, ઘોડો ઊભો રાખ્યો, નીચે ઉતર્યો, 3-4 નાળિયેર ઉંચક્યા, ભેગા કર્યા અને પાછા ગાડામાં મૂક્યા. પાછો થોડે દૂર સુધી ધીમે ગયો, પણ પાછો એને એમ થયું કે હવે તો ઉતાવળ કરવી પડશે. જેવો થોડો આગળ ગયો, સ્પીડ વધારી, એક બમ્પ આવ્યો, 10-12 નાળિયેર બહાર ઉછળી પડ્યા અને એક તો દદરતું ખેતરમાં પહોંચી ગયું. એટલે આ 10-12 નાળિયેર અલગ અલગ દિશામાંથી એકઠા કરી પાછા ગાડામાં મૂક્યા. આમ જ્યારે જ્યારે સ્પીડ વધારે નાળિયેર પડતા જાય અને પછી એને સમજાણું કે હવે મારે ધીરે જ જવું પડશે. આપણા જીવનના રસ્તા પણ અંજારના રસ્તા જેવા જ હોય છે. તમે બહુ જ સમજદાર છો કે જેમાં ખાડા હોય, ટેકરા હોય, ગમે ત્યારે ગમે ત્યાંથી ગાય આવે, સાયકલવાળો ગમે ત્યાંથી વળાંક લે, તો એમાં આપણે જેટલા ધીમા જઈએ એટલા વહેલા પહોંચીએ. અને સૌથી મહત્ત્વની વાત કે આપણી સાથે સામાન હોય છે, ઘણો બધો સામાન હોય છે. તમારે ગાડી ભગાવી હોય ને તો નારિયેળની ચિંતા નહીં કરવાની, જે છૂટી ગયું એ છૂટી ગયું, જે રહ્યું એ રહી ગયું, પાછળ ફરીને જોવાનું નહીં, તો વહેલા પહોંચી શકો. પણ તમે સામાનની કાળજી રાખીને આગળ વધતા હો તો ધીમે ચલાવવું પડે. અને આપણી સાથે રહેલો સામાન એટલે આપણા પ્રિયજનો, આપણો ઇમોશનલ બેગેજ, એટલે એમને સાથે લઈને ચાલવું હશે તો ધીમે ધીમે આગળ વધવું પડશે. કારણ કે બહુ સરસ કહેવત છે, ઇફ યુ વોન્ટ ટુ ગો ફાસ્ટ વોક અલોન, ઇફ યુ વોન્ટ ટુ ગો ફાર વોક ટુગેધર. જો ઝડપથી જવું હોય તો એકલા ચાલો, પણ જો દૂર સુધી જવું હોય તો સાથે ચાલો. અને એટલે એ ધીરજ, ધીમે ધીમે આગળ વધો ને. જે કંઈ મંઝિલ છે, જે કંઈ ડેસ્ટિનેશન તમે ધાર્યું છે, જ્યાં જવું છે ત્યાં. ત્રીજું છે સરખામણી. પહેલાં કેવું હતું કે સરખામણી કરવા માટે બહુ મર્યાદિત પાત્રો હતા. આપણા મમ્મી કે આપણા દાદી કે નાની એમ કહેતા હતા કે તું તારા ભાઈ જેવો નથી, તું તારા કઝિન જેવો નથી. એટલે બહુ તો પડોશિયારે સરખામણી થતી, કઝિન સાથે સરખામણી થતી, બસ વધી વધીને. હવે તો સરખામણી કરવા માટે આખું વિશ્વ તૈયાર છે. જેવા તમે ઇન્સ્ટાગ્રામમાં લોગિન કરો એટલે અજાણતા જ તમે સરખામણીની દુનિયામાં પ્રવેશી જાઓ છો. ફિલ્ટર મારીને લોકો પોસ્ટ કરે છે. અને કેવું છે કે પહેલાં તો કોઈકને ઈર્ષા કરાવી હોય ને તો ખરેખર ગાડી લેવી પડતી, નવું ઘરને કલર કરાવવો પડતો, નવા કપડાં ખરીદવા પડતા. હવે તો ખાલી એક ફોટો જ મૂકવાની વાર હોય છે. એ દુબઈમાં તો લિમોઝિન ફ્રીમાં મળે છે. ફ્રીમાં એટલે રેન્ટેડ મળે છે ફોટો પડાવવા માટે, કે તમે ખાલી ફોટો પડાવીને મૂકી શકો કે તમે જો કેવા ગાડીમાં બેઠા હતા. એટલે કોઈ સુંદર મજાનું યુગલ, એમાંય ખાસ કરીને આપણે 5-6 કપલ સાથે જવાના હોઈએ કોઈ જગ્યાએ અને આપણે કોઈ કારણસર ન જઈ શકીએ અને એ લોકો 4 જણ ગયા હોય તો ત્યાં પહોંચીને સૌથી પહેલું કામ એ લોકો ફોટો પાડવાનું કરશે, બીજું કામ અપલોડ કરવાનું કરશે ને ત્રીજું કામ આપણને ટેગ કરશે. આપણે નથી ગયા તોય ટેગ કરશે. અને ઇન્સ્ટાગ્રામનું અલ્ગોરિધમ એટલું ખતરનાક છે કે સૌથી પહેલાં આપણને એ જ ફોટો બતાવશે અને આપણા જીવનસાથીને પણ એ જ ફોટો બતાવશે. એટલે પછી આપણું કે ભાઈ તમે ક્યાંય બહાર જ નથી નીકળતા. ફિલિંગ ફેન્ટાસ્ટિક, ફિલિંગ રોમેન્ટિક, ફિલિંગ જોયફુલ, આવું ફીલ કરે અને ઘરમાં આગ લગાડે. બરાબર. હવે આપણને ખબર નથી કે એ ક્ષણ પૂરતી જ ફિલિંગ છે, પછી તો કંઈક અલગ જ વાતાવરણ હોય છે. એટલે પછી હવે એના કારણે ઘરમાં ઝઘડો થાય. હવે જીવનસાથીને ખબર ન હોય કે ઘરમાં થયેલા ઝઘડાના સમાધાન રૂપે જ લોકો ફરવા ગયા છે. મારે તો મારા પાડોશી વિશે કહેવાય નહીં, પણ અમારી એક સામે ભાઈ રહે છે. રોજ સવારે એના પત્ની સાથે એટલા મોટેથી ઝઘડો થાય અને આપણા ઘર સુધી અવાજ આવે, એટલે આપણે મનોરંજન ન કરવું હોય તોય થઈ જાય. અને પછી 9:30-10 વાગે એકદમ તૈયાર થઈ બહાર નીકળે
એક સુંદર મજાનો સેલ્ફી લે જેમાં બેકગ્રાઉન્ડમાં એનું ઘર હોય ને ફોટો મૂકે, હોમ સ્વીટ હોમ. હવે એ કેટલું મીઠું છે એ આપણને જ ખબર છે. એટલે જેવું કોઈ નવી ગાડીનો ફોટો મૂકે એટલે આપણને આપણી કાર જૂની લાગવા લાગે. તો આ જે સરખામણી છે એને કારણે મોટાભાગના યુવાનો ખાસ કરીને ફોટા જોઈને ડિપ્રેસ થઈ જાય. હવે એમને કોણ સમજાવે કે આસો પાલવની ઊંચાઈ જોઈને તુલસીનો છોડ આપઘાત નથી કરતો, ગુલાબની સુંદરતા જોઈને મોગરો લઘુતા નથી અનુભવતો, હાથીનું બળ જોઈને ખિસકોલીને ડિપ્રેશન નથી આવતું. કારણ કે આ પ્રકૃતિએ સર્જેલા દરેક જીવની એક અનન્ય અને અજોડ વિશેષતા છે. દરેકના સંજોગો અલગ છે, વાતાવરણ અલગ છે, બંધારણ અલગ છે, અને એથી એ વિશેષ દરેકના ઉદ્દેશ્ય અલગ છે. અને ધારો કે કોઈ જ ઉદ્દેશ્ય ન હોય તો પણ આપણે બધા એટલા જ સ્પેશિયલ છીએ આ બ્રહ્માંડ માટે જેટલા કે આબમાં રહેલા તારા. કારણ કે તમે વિચાર કરો કે 15 થી 20 મિલિયન એટલે 1.5 કરોડથી 2 કરોડ શુક્રાણુમાંથી એક સ્પર્મ ઓવમને ફર્ટિલાઇઝ કરે છે ત્યારે આપણો ગર્ભ રચાય છે. આપણે કેટલા સ્પેશિયલ હશું. એકવાર એક મોરે એક ચકલીને પૂછ્યું કે તું મારી જેમ કળા નથી કરી શકતી તો તને દુઃખ નથી થતું? અને ચકલીએ બહુ સુંદર જવાબ આપ્યો કે ના, કારણ કે મારે કોઈને ઇમ્પ્રેસ કરવાના નથી હોતા. તો આ જગતમાં સ્પેશિયલ બનવા કરતાં રિયલ બનવું વધારે જરૂરી છે. આપણો પ્રોબ્લેમ એ નથી કે આપણે સામાન્ય છીએ કે સાધારણ છીએ. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણી અંદર એ માન્યતા રહેલી છે કે સામાન્ય કે સાધારણ હોવું પર્યાપ્ત નથી. તો ચકલી કાંઈ મોર જેટલી ગ્લેમરસ નથી હોતી, તેમ છતાં રોજ સવારે આપણા ઘરની સવાર એના અવાજને કારણે જ મધુર બને છે. તાઓ તે ચિંગમાં લાઓ ત્સે એક બહુ સુંદર વાત લખી છે કે જે ક્ષણથી તમે કમ્પેર કે કમ્પીટ કરવાનું છોડી દો છો એ જ ક્ષણથી તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી બની જાઓ છો. જો તમે હરીફાઈ કે સરખામણી નથી કરતા તો તમે અસાધારણ છો. કારણ કે હરીફાઈને સરખામણી તો સાધારણ લોકોનો ગુણધર્મ છે. જે એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય એ કમ્પીટ કે કમ્પેર નથી કરતા, તેઓ કન્ટ્રીબ્યુટ કરે છે, તેઓ ક્રિએટ કરે છે, અને માટે તેઓ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય છે. ચોથું છે માહિતીનો અતિરેક. એક માણસને બરબાદ કરવા માટે, એનું માનસિક સ્વાસ્થ્ય ખલાસ કરી નાખવા માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. એની પાસેથી, એની આસપાસથી પુસ્તકો, સંગીત, કલા, રમતગમત, પ્રવાસ, આ બધું ધીરે ધીરે છીનવી લો અને એના હાથમાં મોબાઈલ પકડાવી દો, એ આપોઆપ નાશ પામશે. બીજું કશું જ નહીં કરવું પડે. કારણ કે આપણું મગજ આટલી બધી માહિતી એબ્ઝોર્બ કરવા માટે બનેલું નથી. અવર બ્રેન કેન નોટ હેન્ડલ સો મચ ઓફ ઇન્ફોર્મેશન, બિનજરૂરી ઇન્ફોર્મેશન. માહિતીનો અતિરેક માનસિકતાને ઈજાગ્રસ્ત કરે છે. તમે જેટલું વધારે કન્ઝ્યુમ કરો છો, એ ન્યૂઝ હોય, સોશિયલ મીડિયા હોય, વોટ્સએપ યુનિવર્સિટી હોય, જે પણ હોય, તમે જેટલું વધારે કન્ઝ્યુમ કરો છો એટલી તમારી વિચાર શક્તિ, માનસિકતા કુંઠિત થતી જાય છે. અને માટે માહિતીના જગતમાંથી બહાર નીકળીને સમયસર અનુભૂતિના જગતમાં પ્રવેશ કરવો જરૂરી છે. ઇન્ફોર્મેશન નહીં, ફીલિંગ. એટલે આ કેવું છે કે આમ તો ઘણી બધી વસ્તુઓ આપણને પરેશાન કરતી હોય છે, હેરાન કરતી હોય છે, પણ એક બ્લોગર છે ડેન પિયર્સ, એનું એક બહુ સરસ વિધાન છે, મારું બહુ પ્રિય વિધાન છે ને પ્રેક્ટિકલ વિધાન છે કે કેટલા